નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. દિવાળીની સાફ સફાઈ એ વિષય ઉપર આપણે વાતો ચાલુ કરી છે. ગયા એપિસોડમાં થોડી વાતો કરી ચૂક્યા છીએ. દિવાળીના સમયમાં આપણે ભારતીય સંસ્કૃતિમાં સાફ સફાઈનો વિશેષ મહિમા ગણાયેલો છે અને આ વસ્તુ ખૂબ સારી છે. ખૂબ સારી આપણા સંસ્કૃતિમાં આ બધું વણાઈ ગયું છે. એક જાતનો નવો આનંદ ઉત્સાહ પ્રદાન થતો હોય છે દિવાળીના સમયમાં. ઘરમાંથી બિનજરૂરી નેગેટિવ વસ્તુ આપણે ઘરમાંથી વિદાય કરીએ છીએ, નિકાલ કરીએ છીએ અને સારી વસ્તુને લાવવાની કોશિશ કરીએ છીએ, લાવીએ છીએ. અને ઘરમાં સારી વસ્તુ આવશે, પરિવર્તનો થશે તો ઘરના અંદર આનંદ ઉત્સાહનો માહોલ આપોઆપ થઈ જશે. હા, એકની એક બે જેવી વાત છે. આપણે ત્યાં ઘરમાં દાખલા તરીકે નવું ટીવી લાવ્યા તો ટીવી લાવ્યા એટલે આનંદ જ થશે, જોઈશું. અને ઘરના બધા જ સભ્યોના અંદર જેને કહેવાય આનંદ ઉત્સાહ પ્રદાન થશે. એક નવો ફોન લાવ્યા તો પણ આનંદ થશે. જૂનો ગયો, નવો લાવ્યા, અંદરથી એક જાતનું ફીલ થશે. તો આ કપડાં નવા લાવ્યા તો કપડાં નવા લાવ્યા પહેરીશું, આનંદ થશે. આ શું સારું લાવ્યા છે અને સારું દેખાય છે. આ દરેક વસ્તુ દિવાળી ઉપર આપણે આ બધી ગોઠવણી કરી આપણા સંસ્કૃતિમાં અને દિવાળી પર આનંદ અને ઉત્સાહનો માહોલ ચાલુ થઈ જશે. સાફ સફાઈ કરશું તો ઘરમાંથી નેગેટિવ એનર્જી બહાર જશે. નેગેટિવ એનર્જી અને શુભ ઉર્જા, શુભ એનર્જી આપણે ત્યાં આવશે. અને શુભ એનર્જી, શુભ ઉર્જા આવવાથી આપણા ઘરની અંદર કંઈક આરોગ્યના પ્રશ્ન હશે, અગર તો બીજા કોઈ તકલીફો હશે એ દૂર થશે. આ એકને એક બે જેવી વાત છે. તો દિવાળીમાં જે સાફ સફાઈનો મહિમા છે તે ખૂબ સારી રીતે ગોઠવાયેલું છે, ખૂબ યોગ્ય છે. અને જ્યોતિષની દૃષ્ટિએ મેં ગયા એપિસોડમાં વાત કરી કે દિવાળીના સમયમાં સૂર્યનારાયણ ભગવાન તુલા રાશિમાં રહે છે અને તુલા રાશિના સ્વામી શુક્ર છે. શુક્ર છે આનંદનો, વૈભવનો કારક ગ્રહ છે શુક્ર. દિવાળી પર જ છે આ બધું, શુક્ર છે. આપણે નવા કપડાં પહેરીએ, સારા સારા નવા ફોન, નવી વસ્તુ, આ શુક્રનો પ્રભાવ છે આનંદનો, ઉત્સાહમાં. નવા બારીના પડદા હોય, કલર કરાવીએ, સારું સારું, આ શુક્રનો પ્રભાવ છે. જેને જેવી પરિસ્થિતિ એ રીતે માણસ બધું પોતાની રીતે બધું ગોઠવણી કરતો હોય છે. ઊંચા માણસો ઊંચી ગોઠવણી કરે, સામાન્ય માણસ એની રીતે ચલાવતા હોય છે. પરંતુ છે આ દિવાળીનો ખૂબ વિશેષ મહિમા. દિવાળી એ તુલા રાશિનો શુક્ર, સૂર્ય અને એનો સ્વામી શુક્ર ગ્રહોની જે ગોઠવણી થાય છે દિવાળીના સમયમાં તે આ રીતે પણ ગોઠવાય છે. દિવાળીના સમયમાં આપણા ઘરમાં કંઈક પણ નેગેટિવિટી હોય તો એને દૂર કરવાની કોશિશ કરજો. બિનજરૂરી વસ્તુ, ચાહે તો કપડાં હોય, ઘડિયાળો હોય કે બીજી કંઈક, તો એને કોઈકને આપજો. જરૂર હોય એવાને આપજો કે જેથી કરીને આપણે ત્યાં ભલે વધારાની સામાન છે પણ એને ત્યાં તો આપણે કપડાં આપીશું, એની તો દિવાળી થશે તો એના આશીર્વાદ પણ મળશે આપણને. તો આ બધી વાતો છે, સ્વીકારજો. દિવાળીનો મહિમાનો ખૂબ વિશેષ મહિમા છે. આપણા ઘરની અંદર બિનજરૂરી કંઈ પણ નેગેટિવ એનર્જી ઊભી થતી હોય એને નિવારણ કરવાનો, નિકાલ કરવાની કોશિશ કરજો. આ બધી વાતો છે, સ્વીકારજો. નવા વિષય, નવી વાતો સાથે પાછા મળીશું. લાઈક કરજો, શેર કરજો, બીજાને જોવાની ભલામણ કરજો. હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર.
જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.